સાગર હજી આવ્યો નહીં. રાતના 1 થઈ ગયો તો સાગર મેં તો શું છે પપ્પા? થાકી ગયો છું. પણ આ 1:15 થયો એ તો જોતું. આ મોડી રાત સુધી તું હતો ક્યાં? તારો ફોન એ બંધ આવે. કેટલી મેં ટ્રાય કરી. ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, સ્વિચ ઓફ થઈ ગયો છે. અને શું કામ ચિંતા કરો છો? ખબર જ છે કે હું મારા ઓફિસે ગયો હતો અને ત્યાં કામનું લોડિંગ વધારે હતું તો મોડું થઈ ગયું વળી. આમ જો કામ ધંધો તો છે ને મેં હોતે ને કર્યો છે હો. પણ 9 વાગ્યા પછી ત્યાં બધા વૈયા ગયા હોય ને એટલું બધું કામનું લોડિંગ જ ન હોય કે આપણે રાતે 1 વાગ્યા લગી બેહવું પડે. જુઓ, તમે કરતા ને એ સમય અલગ છે અને અમારા કામનો હવે સમય અલગ થઈ ગયો છે. મારે કાંઈ એક કામ નથી, મારે 17 કામ હોય. આ બધી જગ્યાએ મારે જોવું પડે. એમાં ને એમાં મારો સમય જતો રહે છે. જો તું આ કામ ધંધો એટલો બધો કરીશ તો એ શું તારે માટે કામનું છે? રૂપિયા કમાવીશ ને. અને રૂપિયા તું કોને માટે કમાવાનો છો? તારા પરિવાર માટે, મતલબ કે અમારા બધા માટે, હા, તો પત્ની માટે, મા બાપુજી, બાળકો, એની માટે જ કમાય ને માણસ રૂપિયા. હા, પણ એનું શું? તો પછી આપણે જે મેન સૂત્ર હોય ને, મેન પાત્ર હોય ને, માણસની પત્ની, પુરુષની પત્ની, તો એને છે ને આપણે હરખી રીતે રાખવાની હોય, એને હરવા ફરવા લઈ જવાની હોય અને એની સાથે બેસવાનું હોય, ટાઈમ એની સાથે કાઢવાનો હોય. અને આજે તારી મમ્મી ફરિયાદ કરતી હતી એ કે એને કોઈ દિવસ ફરવા નથી લઈ ગયો અને કોઈ દિવસ સરખી રીતે એની વાત નથી કરી. તો આ તારું શું છે? આ બધું એ પછી પત્ની છે હો જોજે. જુઓ પપ્પા, સૌથી પહેલાં કે છે ને મેં દામિનીને રાખવામાં કોઈ કસર નથી મૂકી. જ્યારે પણ એને જેટલા પણ પૈસા જોઈએ છે, જ્યાં પણ જવું છે ને બધું જ અરેન્જ કરી આપું છું. હવે મારે સાથે જવું કાંઈ જરૂરી થોડું છે? આ મારે એક તો 17 કામ હોય છે ને ગમે ત્યારે બધા બસ ઘરના લોકો સમય આપતો નથી. હવે સમય આપવા બેસું કે કામ ધંધે? જો સાચવે તો છે ને આ માણસ સાચવે ને તો એના પાળેલો કૂતરો હોય ને એને હોતે માણસ સાચવે છે અને એને હોતે ખાવા પીવાનું નાખે છે. બસ આપણે છે ને એ જનાવર નથી, એ છે ને સ્ત્રી છે, સ્ત્રી. અને એને જે મેન હૂફ છે ને, સ્ત્રીને મેન હૂફ એના પતિની જોવે છે. એને ગમે એટલું તું એને ભૂખી રાખ ને તો એ કોઈ દિવસ ઊંકારો નહીં કરે. પણ એનો પતિ એની હારે બોલે નહીં, એની હારે વાત ન કરે, હરખી રીતે એને પ્રેમ ન આપે, ક્યાંય બહાર ન લઈ જાય, એ એને બહુ ખટે છે, સમજ્યા? અને એને એમ લાગે કે આ મારી જિંદગી છે કે મારે હું નરકમાં આવીશું. એટલે મેન એને પતિનો પ્રેમ જોવે છે, એના માટે જ એ લગ્ન કરે છે. જુઓ, હું જેટલો આપી શકું ને એટલો પ્રેમ એને આપું જ છું. અને આમે તમે શું કહેવા માંગો છો કે હું મારા બધા કામ ધંધા મૂકી અને દામિની પાછળ પડ્યો રહું? આખો દિવસ એને પૂછું તું શું કરે છે, ક્યારે જમે છે, ક્યાં જવું છે, બહાર રખડ્યા કરું? આ જો પપ્પા, હા, બેઠા બેઠા તો છે ને કુબેરના ભંડારે પૂરા થઈ જાય. મહેનત તો કરવી પડે. આ મહેનત કરીએ છીએ ને ત્યારે 2 પૈસા ભાળીએ છીએ, બાકી મહેનત વગર 5 કોઈ ન ભાળી. અરે પણ મહેનત કરવાની હોય. હું એમ ક્યાં કહું છું તારે રોજ એને તું લઈ જા બહાર. અરે અઠવાડિયામાં 1 વાર તો લઈ જા ને. આ અઠવાડિયામાં તારે સમય ન હોય તો 15 દીમાં તું 1 વાર લઈ જા ને. પણ તું તો 15 દી હું તારા લગ્ન થયા ને કેટલો સમય થયો, તું ક્યાંય એને નથી લઈ ગયો. હવે એના પિયરમાં ક્યાંક પ્રસંગ હોય ને તોય તું એમ કહેશો કે તારી રીતે જઈ હું નહીં આવી શકું, મારે કામ હોય. લ્યો એવું તો તારે કામ શું હોય વળી? અરે નોકરી ધંધાવાળો માણસ નથી, મારો ખુદનો બિઝનેસ છે. અને મારે છે ને હા, નોકરિયાતોની જેમ સવારે જવાનું ને રાત્રે આવી જવાનું ને ટેન્શન બધું મૂકીને આવવાનું એવું ના હોય પપ્પા. મારે છે ને આજે શું કર્યું એ પણ વિચારવાનું હોય ને કાલે શું કરવાનું છે ને એ પણ વિચારવું પડે. જો ધંધા કરતાં આપણે પરિવાર મહત્ત્વનો હોવો જોઈએ. પરિવાર માટે જ આપણે ધંધો કરતા હોઈએ. અને જો ધંધા માટે આપણો પરિવાર દુઃખી થતો હોય ને તો હું તો કંઈ ધંધો જ ન કરાય. પરિવાર પહેલાં હોવો જોઈએ અને પછી આપણો ધંધો હોવો જોઈએ. આ તો તું તો બસ ધંધો ધંધો ધંધો. મને તો એ નથી ખબર પડતી કે તું કરશો હું એવું હોય ધંધો કે તારે એટલો બધો સમય જ ન હોય, રવિવારે સમય ન હોય, રાતે 1 વાગ્યા લગી તું એમણાં બેઠો હો તો શું હોય તારે ઓફિસમાં એટલું બધું કામ શું હોય? જો એ છે ને મેં તમને કીધું ને તમને ખબર નહીં પડે, મારો પર્સનલ છે બધું. અને બીજી વાત, હવે છે ને મારું માથું બહુ જ દુખે છે. એક તો કામનું લોડિંગ છે એટલું, અને કામ કરીને કંટાળીને ઘરે આવ્યા હોય એમ હોય કે ઘરે જમી કાઢવીને શાંતિથી સૂઈ જશું. પણ જો ઘેરે આવતા પણ આવી હાઈકારા ને હોયકારા હોય ને, શાંતિ ન હોય ને તો એના કરતાં ઘરે આવવાનું બંધ કરી દઉં. તમે કહો તો. અરે પણ એટલું બધું જો તને કંટાળો આવતો હોય અને એટલું બધું કામનો બોજ લાગતો હોય ને તો એક માણા રાખી લેવાય. માણા અહીંયા 15-20 હજારમાં હારા મારો વિશ્વાસુ માણસ મળી જાય. આપણે એટલું બધો લોડ ન લેવાનો હોય. જો પપ્પા, માણસ છે ને એ અમુક કામ પૂરતી જ ચાલે.
આ બધા કામ માણસ પાસે ન કરાવવાના હોય. પછી આ ધંધાના સિક્રેટ છે ને એ બધા એને ખબર પડી જાય. બસ હવે વધારે મગજમારી કરો માં, મારે જવું છે જો મારે. એક મિનિટ મારી વાત સાંભળી લે. તું આ રવિવારે છે ને દામીને ગમે ત્યાં ફરવા લઈ જાય છે સમજા, અને એની હારે હસી ખુશીથી વાત હોતન કરજે. આવી રીતે નહીં રાખતો. જોઈએ આવવા દો રવિવાર. અરે જિગ્નેશ, મેં તારી પાસે કાલ ફાઇલ મંગાવેલી હતી, એ ફાઇલ ક્યાં છે? અરે સ્ટોક ચેક કરવાનું કીધું હતું ને મેં તને, કે સ્ટોક ચેક કરીને મને ફાઇલ પાછી પહોંચાડી દેજે. અરે યાર તમારું કામમાં ધ્યાન કેમ નથી હોતું? પછી કહે છે કે મારા બોસ મને ખીજાય છે. છો જેમ બને ને એમ જલ્દીથી જલ્દી એ ફાઇલ મને પહોંચતી કર. હા એમ. હા સારું, જલ્દી. હા હા મૂકું છું. સાગર કેમ છે? અરે અશોક, સારું છે ને? અરે એકદમ સારું છે. તું કે તારે કેમ છે? મારે સારું છે. તો સારું. બોલ, આમ અચાનક આ બાજુ? આ બાજુ હું તને મળવા જ આવ્યો હતો. હા તો બોલ ને ભાઈ, કેમ મળવા આવ્યો હતો તું મને? હા છે ને, તારો ફોન હતો કાલે, આપણી વાત નથી થઈ. પછી તે મેસેજ છોડ્યો હતો કે મારે તને મળવું છે. હા. તો એવું તો શું કામ તારે મારું પડી ગયું કે તે મને આમ અચાનક મળવા બોલાવ્યો? અચાનક તારે મને મળવું થયું? હા. આ પૈસાની કઈ જરૂર તો નથી ને? અરે. એવું હોય તો મને કહેજે, હું તને આપું. ના ના, પૈસાની જરૂર નથી. તો? પણ મારે તને એક વાત કરવી છે. હા તો બોલ ને ભાઈ, તારે શું જરૂર છે, શું વાત કરવી છે? હા, હમણાં પ્રસંગ હતો ને, તઈ તારા પપ્પા મળ્યા, એણે મને વાત કરી શું વાત કરી? કે સાગર ઘરમાં ધ્યાન નથી દેતો. અને હા, તારી ઘરવાળી દામિની એ પણ મને મળી હતી, અને એણે પણ કીધું કે ઈશોકભાઈ, જરીક તમને કાંઈ ખબર હોય તો કહો ને, આ સાગર મારી સાથે કેમ આવો વ્યવહાર કરે છે, અને હા કે મોડે મોડે ઘરે આવે છે, અને જ્યારે હોય ત્યારે ફોનમાં જ હોય. એટલે સાગર, હું તને એમ કહું છું કે આ વાતની તો બધી મને ખબર જ છે, પણ હવે તું છે ને આ રસ્તેથી પાછો વળી જા ભાઈ. અરે મારા ભાઈ, તને તો ખબર જ છે ને કે મારો બિઝનેસ કેવો છે. હું એમાં ને એમાં એટલો વ્યસ્ત રહું છું ને કે મારા ઘરે હું સમય આપી શકતો નથી. બીજું કંઈ નથી. તારે સમજાવાય નહીં દામિનીને કે તમે સમજો છો ને, એવું કંઈ નથી. મારો ભાઈ તો છે ને 100% સોનું છે. મેં એને એવો જ જવાબ આપ્યો હતો, પણ મને જે હકીકત ખબર છે એ તો મારે તને કહેવી ને. એટલે કહું છું ભાઈ, જો આજ નહીં તો કાલ આ તારે જે પ્રેમ પ્રકરણ છે એ એક દિવસ તો બહાર આવશે જ ને, કે હમ. નહીં? હા તો હવે તું સુધરી જા ને ભાઈ. છો, મેં તને પહેલાં પણ કીધું છે ને હજુ પણ કહું છું, મને છે ને આ દામિની બિલકુલ પસંદ નથી. મારી પસંદગીની છોકરી નથી દામિની. અરે કેવી સારી છોકરી છે, કેવી સંસ્કારી છે, કોઈ દિવસ મોટા અવાજે વાત પણ ન કરે, મને ખબર છે. તો તું લગ્ન કરી લે ને. અરે હા, કેવી વાત કરે છે તું. તને બહુ પસંદ છે એટલા માટે કહું છું ને. જો મારી વાત સાંભળ, તું છે ને આવી વાત ન કર. અને હું તને એટલું સમજાવું છું કે હવે તું પાછો વળી જા ભાઈ, કે હવે તું પાછો વળી જા ભાઈ, કારણ કે છે ને આ તને લત લાગી ગઈ છે હેતલની, એટલે કહું છું ભાઈ. જો ભાઈ, હવે છે ને મારા માટે કોઈ યોગ્ય છોકરી હોય ને તો એ હેતલ જ છે. અને ભવિષ્યમાં મેં વિચાર બનાવી જ લીધો છે કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ વાતની દામિનીને હું કહી દઈશ, અને દામિનીને હું છૂટી કરી દઈશ ને હેતલ સાથે લગ્ન કરી લઈશ. છૂટી કરી દઈશ એટલે તો પછી દામિનીની જિંદગીનું શું થાય? હા, જો બધાનું મારે જ વિચારવાનું, તો પછી એ લોકો શું વિચારશે? શું વિચાર છે? અરે જરીક વિચાર તો કર. હા, લગ્ન પછી બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ સારી વાત ન કહેવાય. આ કેટલું દુઃખ થશે જ્યારે દામિનીને આ વાતની ખબર પડશે. થશે, બહુ દુઃખ થશે, પણ કહેવાય ને કે થોડાક સમયમાં એ દુઃખ પાછું જતું પણ રહેશે. હું એને એમને નહીં છોડું, હું એની માટે થોડાક પૈસા પણ આપીશ. અરે પૈસાથી છે ને કોઈનું દુઃખ નથી ભાંગતું. અને આ વાત તો એવી છે કે એનાથી છે ને કદાચ દામિની આત્મહત્યા પર કરી જાય. એટલે હું તને કહું છું, કારણ કે એ હાવ ભોળી છોકરી છે. જો એને જે કરવું હોય ને એ કરે, પણ મારો નિર્ણય ફાઇનલ છે કે હું છે ને
હેતલ સાથે લગ્ન કરવાનો છું એટલે કરવાનો જ છું. પણ એકવાર લગ્ન કરી લીધા પછી બીજી વાર લગ્ન થોડા કરાય. કોણે આ કીધું? તારે લગ્ન કરવા હોત તો તારા લગ્ન પહેલા આ બધું કરવું હતું ને ભાઈ. અરે પેલા નહોતી મળીને મને હેતલ, અને આ દામિની સાથે મજબૂરીમાં મારે લગ્ન કરવા પડ્યા, આ મારા પપ્પાના કારણે. તારા પપ્પાના કારણે તો તારે ત્યારે છે ને એ સમયે તારા પપ્પાને કહી દેવું હતું કે મને છોકરી નથી ગમતી. હશે હવે, એ સમયે હું ના કહી શક્યો. અરે કેટલી હાવ સહેલી રીતે તું કહી દેશો કે હશે. હે આ તું કોઈકની જિંદગીની સાથે તું રમત રમશો. જો ભાઈ, તારે આ બધી વાતો કરવી હોય ને મારી સાથે તો મારી પાસે કોઈ ટાઈમ નથી ફાલતું. મને એવું થયું કે ઘણા દિવસ પછી મારો નાનપણનો મિત્ર મને મળી રહ્યો છે તો શાંતિથી વાત કરીશ, પણ તારે પણ આ બધાની જેમ સલાહ અને શિખામણો આપવી હોય ને તો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું તારું કામ કર, મારી પાસે 17 કામ છે. કઈ વાંધો નહીં, સુધરી જા તો વધારે સારું. સુધરેલો જ છું, તું તારું કર ને. હા જયેશ, ના ભાઈ ના, હમણાં છે ને મારી પાસે વર્કલોડ વધારે છે ને એટલે હું ક્યાંય જઈ શકું એમ નથી. હા હા, અરે યાર હાવ થોડું કહેવાય તારે, તને તો ખબર જ છે ને કે આપણે નાનપણના મિત્રો છીએ, તો પછી હાવ વિચારાય. હા હા સારું, તને પછી કોલ બેક કરું, મારે એક અર્જન્ટ મીટિંગમાં જવું છે. હા, થઈ ગઈ તમારી વાત? આવી ગઈ તું? હા આવી ગઈ. ત્યારનો તારી રાહ જોઈને બેઠો છું. રોજ હું તમારી વેઇટ કરું છું, આજે તમે મારી કરી, એમાં શું થઈ ગયું બગા? શું થઈ ગયું એમ? થયું તો કંઈ નથી. જુઓ, મારે છે ને તમને એક વાત કહેવી છે, પણ તમે ના તો નહીં પાડો ને? આજ સુધી કઈ એવી વાત છે કે જે મેં તને ના પાડી હોય? એક બી નહીં. તો પણ પછી તો શું કામ આવું વિચારે છે? મારા મનમાં વિચાર આવ્યો એટલે મેં પૂછ્યો. તમને પૂછવાનું બી નહીં હવે મારે કંઈ? પૂછી શકે ને, તું તો મને બધું જ પૂછી શકે, પણ બોલ ને શું વાત હતી? પેલા કહો કે ના નહીં પાડું. અરે પેલા વાત તો જાણવા દે મને, પછી હું તને કહીશ કે મારે હા પાડવી કે ના પાડવી. ઓકે, તમને મારી ઉપર ટ્રસ્ટ તો છે ને? તને શું લાગે છે, મને તારા પર વિશ્વાસ ના હોત તો મેં તને પ્રેમ કર્યો હોત, તારી સાથે આમ હરતો ફરતો હોત? અરે મારા જીવ કરતાં પણ તારી ઉપર મને વધારે વિશ્વાસ છે યાર. તો સાગર, મને છે ને 50,000 રૂપિયાની જરૂર છે. મારે છે ને ડબલ ડોરનું ફ્રીજ લેવું છે. અરે જો, હું શું કહું છું તને, 50,000 જોઈએ છે ને તારે? હા. પણ હમણાં એડજસ્ટ થાય એવું નથી, કારણ કે એક પાર્ટીને છે ને મેં પેમેન્ટ કરી દીધું. તું મને જો વહેલા બોલી હોત ને તો હું તને કરાવી આપત. અરે તું તો રિસાઈ ગઈ. મારી વાત સાંભળ, આવું કરવાનું હેતલ. અરે મારી પાસે હમણાં થાય એમ નથી, નહીંતર મેં તને કઈ વખત ના પાડી. ના, રહેવા દો ને. તમે મને પ્રેમ થોડો કરો છો, તમે તો ખાલી મારો યુઝ કરો છો. હા, કેવું કહે છે તું? સાચું જ કહું છું. અરે જો તમે મને સાચા- પ્રેમ કરતા હોત ને તો તમારા મોઢામાંથી ના શબ્દ નીકળત જ નહીં. તમે એમ કહેત કે ઇટ્સ ઓકે બકા, હું એડજસ્ટ કરીશ. તારા માટે તો બધું કુરબાન છે. અરે ચાલ, સમજવાની કોશિશ કર. હું તને બહુ પ્રેમ કરું છું, તારા વગર રહી શકું એમ નથી. અરે તારા માટે તો મેં મારી પત્નીને અત્યાર સુધી કોઈ દિવસ પ્રેમ જ નથી કર્યો, અને તું કહે છે કે હું તને પ્રેમ નથી કરતો? નથી જ કરતા. જવા દો, હું જાઉં છું. મારે તમારી સાથે લાંબી વાત નથી કરવી. ક્યાં જવું છે તારે? ઘરે જઈશ, મરી જઈશ, જે કરું એ કરીશ. તમારે શું? આવું બોલતા તને શરમ નથી આવતી? આપણે સાથે જીવવાનું છે, મરવાની વાતો કરે છે. તો કેટલાનું આવે છે ડબલ ડોરનું ફ્રીજ? 25,000, અને બીજા 25,000 મારા પર્સનલ ખર્ચા માટે માગું છું. સારું, હું તને ટ્રાન્સફર કરી આપીશ. બસ? સાચું? હા હવે. થેન્ક યુ સો મચ. અરે બસ બાબા બસ. સાચું કહું ને હા. તો આઈ લવ યુ સો મચ. હા લવ યુ ટુ યાર. આપ જો ગુસ્સામાં કંઈ કહી દીધું હોય ને, સોરી. ના હવે એ બધું તો ચાલ્યા કરવાનું, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં કીધું ને તને કે હું તને પૈસા ટ્રાન્સફર કરી દઈશ. પહેલાં તો મને એમ જ થયું કે તમે ખાલી મારો યુઝ કરો છો, પણ આજે ખબર પડી ગઈ
આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું કે તમે મને તમારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરો છો. હા હવે એ તો છે જ, પણ આ બધી વસ્તુ માટે આવું કરવું પડે એ મેં નહોતું ધાર્યું. જો તમે છે ને તમારી વાઈફને જ પ્રેમ કરો છો ને ખાલી, કેમ? એમની સાથે લગ્ન કર્યા ને એટલા માટે. અરે મારે તો તારી સાથે પણ લગ્ન કરવા છે, જેમ બને ને એમ જલ્દી. પણ એ જ વિચારું છું કે કઈ રીતે હું આ દામિનીને ડિવોર્સ આપું અને તારી સાથે લગ્ન કરી લઉં. તમે તો બધું કહેતા હતા ને કે મજબૂરીમાં લગ્ન કર્યા છે એમ. હા મેં કીધું હતું ને, એવું જ છે, એમાં કંઈ ખોટું નથી. કંઈ નહીં, હવે મારે ફ્રીજ લેવાનું છે, મારે મારા પર્સનલ ખર્ચા કરવાના છે, તો કદાચ એમાં ઘટે તો આપશો ને? હા ભાઈ હા, માંગી લેજે ને, બીજું શું. થેન્ક યુ સો મચ આ સાગર. રિયલી હું એટલી લકી છું ને કે તમે મને મળ્યા, અને તમે પણ એટલા જ લકી છો કે હું તમને મળી. હા બહુ મસ્કા મારવાનું રહેવા દે, ખબર છે. મસ્કા નથી મારતી, હા મારું પ્રેમ છે. હા હવે હું શું કહું છું, તો આપણે કે બહાર જવું છે? ચલો જઈએ. ચાલ. આવી ગયા તમે? ના, હજી રસ્તે છું. સાગર જુઓ, સૌથી તમારી પહેલા તો આ આપી દો. તમારા મદદની જરૂર હતી એક. પણ અત્યારે છે ને હું મદદના મૂડમાં જરાય નથી. કરવી પડે એમ જ છે, અને તમારી સિવાય છે ને બીજું કોઈ મદદ કરી શકે એમ નથી. શું મદદની જરૂર હતી, અને કેમ મારી સિવાય બીજું કોઈ કરી શકે નથી એમ? તમારે મને 5,000 રૂપિયા આપવાના છે. કઈ વાતના? તારી પાસેથી મેં ઉધાર લીધા હતા તો તને ચૂકવી દઉં? ક્યાં મેં એવું કહ્યું? હા, તમે ક્યારે સીધા મોઢે વાત ના કરી શકો? ના કરી શકું. સીધા મોઢે વાત કરવા માટે સામે વ્યક્તિ પણ સીધું હોવું જરૂરી છે. મારા ભાઈને આપવા છે. કઈ વાતના? તમને તો ખબર છે ને, અત્યારે હીરામાં મંદી ચાલી રહી છે. બિચારાની પાસે એટલું બધું કામ નથી, તો તમે 5,000 રૂપિયા આપો ને તો એની મદદ થઈ જાય. ના એક કામ કર ને, તારા ભાઈને કહી દે કે આજ પછી છે ને તારે કામે જવાની કોઈ જરૂર નથી. હવે તારું ઘર છે ને તારા જીજાજી સાચવી દેશે, સંભાળી દેશે. તમે તારે ખાઈ પીને મજા કરો. ઘર ચલાવવાની વાત ક્યાં આવી? આમ જો, મેં તમને એવું નથી કહ્યું કે તમે ઘર ચલાવી દો. વાત ખાલી એટલી છે કે અત્યારે મંદીનો માહોલ છે ને પૈસાની જરૂર છે, એટલા માટે. અને એ ક્યાં તમારા પૈસા લઈને ભાગી જવાનો છે? તમે અત્યારે એને પૈસા આપો, એની પાસે પૈસા આવશે ને એટલે તરત તમને પાછા આપી દેશે. મને છે ને તારા ભાઈ જેવા વ્યક્તિ ઉપર જરાય વિશ્વાસ છે જ નહીં, કારણ કે આવા લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું. એક તો કામ કરવામાં જોર આવતું હોય, અને પછી જ્યારે ખાવાના ખૂટે ને એટલે બીજે માંગવા નીકળી જાય. બસ સાગર, હવે તમે વધારે બોલી રહ્યા છો. વધારે તું બોલી રહી છે, હું નહીં. મેં પૈસા નથી માંગ્યા, તે મારી પાસે પૈસા માંગ્યા છે. હા, એટલે માગ્યા હતા કે તમે શાળા બનાવી થાવ, અને સંકટના સમયે છે ને પોતાના જ કામ આવે. મને એમ હતું કે તમે મને તો નહીં પણ એને તો પોતાનો માનતા હશો ને. હું છે ને તને, તારા ભાઈને કે તારા ઘરનાને કે તારા ફેમિલીવાળાના કોઈ પણ વ્યક્તિને છે ને હું મારા પોતાનો માનતો જ નથી. હવે કંઈ કેવું તારે? તો આ સંબંધોનું શું કામ છે જ્યારે તમે પોતાના વ્યક્તિને જ કામ ના આવી શકો? બસ હા, સંબંધો છે ને માત્ર નામના છે, ટેગ, બીજું કંઈ જ નહીં. અને યોગ્ય સમય આવશે ને ત્યારે જેમ નવા કપડા ઉપરથી આમ ટેગ કાઢીને ફેંકી દઈએ ને એમ જ મારે કરવું છે. આ જે નામના સંબંધોને છે ને મારે ફક કરતાં ફેંકી દેવા છે. તમે મદદ ના કરો ને તો કંઈ વાંધો નહીં,
પણ મારા ભાઈને આવું બધું કહેવાની જરૂર નથી. મારો ભાઈ એવો ચીટર નથી. જાતે કમાઈને જાતે ખાય છે. તો પણ શું કામ માંગવા આવી પૈસા એની માટે? તારે માંગવાની જરૂર જ નથી. ભૂલ થઈ ગઈ ને. મને થયું કે થોડી તો માનવતા તમારામાં હશે. થોડું એવું આજે તમારું દિલ છે ને એમાં ક્યાંક અમારા માટે લાગણી હશે. ના, નથી, જરાય નથી. કારણ કે હું ફાલતુ ખર્ચા અને ફાલતુ માણસો રાખવા જ નથી માંગતો. ફાલતુ સારું કહેવાય ને. હવે તમે મને ફાલતુ પણ ગણો છો. અત્યાર સુધી તો પાગલ, બુદ્ધિ વગરની, નકામી આવું બધું માનતા હતા. અને હવે ફાલતુ પણ થઈ ગઈ. પણ એક વાત યાદ રાખજો, હા, રોજ તમારી સેવા કરે ને એ આ ફાલતુ જ છે. તમે જેના હાથનું જમો છો ને એ આ ફાલતુ જ છે. જો મહિને 10,000 આપું ને તો નોકરાણી પણ આવે, એ પણ મને જમાડી જાય, મારા બધા કામ કરી જાય, મારી સંભાળ લઈ જાય. એટલે તું કંઈ નવી નવીની કંઈ કરતી નથી. હા, આ ઘરમાં તું જ ખાય છે, કે બહાર ખાવા નથી જતી.